પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શન તારીખ 21 સુધી ચાલશે. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. ત્યારે મહાનગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદની કલા સંસ્થા મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના 13 આર્ટિસ્ટના વિવિધ 40 અદ્ભુત ચિત્રોના પ્રદર્શનનો પ્રારંભ કરાયો છે. જેમાં આર્ટિસ્ટ અંકિત વાડરાના 15 વિવિધ પક્ષીઓના પેઇન્ટિંગ સિરીઝ, આર્ટિસ્ટ નિતલ મકવાણાના વન્યજીવનના અદ્ભુત પ્રાણી ચિત્રો સહિત કોકિલા પટેલ, નીલુ પટેલ, અંકિત વાડરા, ક્રિસ્ટી વોરા, ફોરમ પટેલ, જસપ્રીત મોહનસિંહ, જીનલ વાડરા, મિતાલી મકવાણા, પ્રાંચી કડિયા, રુદ્ર જાની, સંગીતા રાઠોડ, શ્રુતિ સોની, ઓલિવા દાસ પટેલના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર સુરેશ ગાંધી, ડોક્ટર સનતકુમાર જોશી, કમલભાઈ પાઉ તથા કરશનમય ઓડેદરા અધ્યક્ષ સંસ્કાર ભારતી, જાણીતી લેખિકા તથા કલરવ સાહિત્યના સેક્રેટરી પુષ્પાબેન જોશી, હિતેશભાઈ દાસાણી તથા ઇનોવેટિવ આર્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા, સેક્રેટરી શૈલેષભાઈ પરમાર, આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, સમીર ઓડેદરા, ધારા જોશી, રાજેશ કોટિયાવાલા તથા કલારસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ પોરિયાએ કર્યું હતું. ઉપસ્થિત સૌએ પ્રદર્શનમાં મુકાયેલ એક સે બઢકર એક ચિત્રોને નિહાળી કલાકારોને બિરદાવ્યા હતા. આ પ્રદર્શન શહેરની કલારસિક જનતા માટે તારીખ 21 સુધી ખુલ્લું રહેશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર જિલ્લાના વિવિધ સમાચારો માટે પોરબંદર ટાઈમ્સને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, મારું નામ અંકિત વંડરા છે અને આજે અહીંયા મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં હું અમદાવાદ તરફથી મુખોટે આર્ટ ગેલેરીનો ગ્રુપ શો લઈને આવ્યો છું. સો મુખોટે આર્ટ ગેલેરી એક એવી સંસ્થા છે જે નવા નવા કલાકારોને એક સ્થાન પ્રોવાઈડ કરે છે એમનું ચિત્ર પ્રદર્શન કરવા માટે. સો આજે અહીંયા ટોટલ 13 જેટલા આર્ટિસ્ટનું એક્ઝિબિશન છે, જેમાં 40 જેટલા ચિત્રોનું પ્રદર્શન થયેલું છે. તો બધા અલગ અલગ રીતના બધાની અલગ અલગ ચોઈસ છે. કોઈ પ્રાણી ઉપર બનાવે છે, કોઈ પક્ષીઓ ઉપર બનાવે છે, કોઈ એબ્સ્ટ્રેક્ટ આર્ટ્સ પણ બનાવ્યા છે. સો તમે જરૂરથી પધારજો. આ ચિત્ર પ્રદર્શન સવારે 10 થી લઈને 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી લઈને 8:30 સુધી. અને આનું 16મી તારીખે ઉદઘાટન સમારોહ હતો અને આ 21 તારીખ સુધી તમે આનો આનંદ લઈ શકો છો. સો બધા જ જરૂરથી પધારજો. આભાર.